નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલો પાસાનો આરોપી જાપ્તામાંથી પોલીસ જવાનોને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. તેની રાવપુરા પોલીસે અમદાવાદ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીના ઘરે તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલનો પાસાનો આરોપી કિરણ પારૈયાની તબિયત બગડતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જેથી તેના જાપ્તામાં પોલીસ જવાનોની ડ્યુટી ફાળવવામાં આવી હતી. આ દરમિયાન આરોપી કિરણ પોલીસ જવાનોને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ અંગે પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે ફોન કરીને જાણ કરી હતી, જે બાદ રાવપુરા પોલીસ મથકે આરોપી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે દરમિયાન પોલીસે આ અંગે કેદીના ઘર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે અમદાવાદની સ્થાનિક પોલીસે તેને ઘરે તપાસ કરતા તે મળી આવ્યો હતો, જેને અમદાવાદથી વડોદરા લાવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.